આ એરંડા વક કરવાની પેલો ભૂંડો તો આવતોય નહીં પાવો ચૂપ કરતો હશે પાવો કીધું હેડજી લે એટલે તો કે ના આ એરંડા કાઢીને વક કરવાના હતા જુઓ કે નહીં અલ્યા હું અલ્યા શક્તિમાન જુઓ જુઓ આ ઊભું રહેવાની તો પોચ નહીં પા શક્તિમાન બનીને આવી કાકા રિઝલ્ટ યાદ આનું હા કઈ હમણાં ચાલ અલ્યા તારા રિઝલ્ટ લાઈન શું કરવાનું તાર તો તું અમે નપાસ જ શીખે હું નપાડે આપણે 9.999% બનાવી અલ્યા જ્યાં વગર તું રવા દે આ હોય વક કરાય મારે કોમ કરાય હું આવું એટલે વકરાઈ દો અને આ હું અલ્યા આ નજર ના લાગે કોઈ ની 9.999% બને એટલે કોકની નજર લાગે કે અલ્યા હેડ હોય થી હું નજર ન લાગે તમે ભાડીને કોકને નજર લાગે તમે હો એવા ના હોય અને તમને તરે ચો એક દાડો ભણવા જતા નથી હું ચો ભણવા જતા રોજ ના અમે રોજના જાતા બેન ભણાવતી અમાર હા તે તમને અમે શું આવડતું છે ને શું આપવાનું રિઝલ્ટ અલ્યા રિઝલ્ટ ના કહેવાય પરિણામ કે પરિણામ પરમાણ ન લ્યા પરિણામ કે 12માનું પરિણામ આપવાનું હોવા હા જુઓ કે આમ ભણવા તમે અમે નપાસ રહો ને અમારે કોમ કરાવો ટેકો કરાવો તું પાસ થઈ ને તો તું જે કીએ લાવી આલો બાઇક લાવી આલો ગાડી લાવી આલો અને મોબાઈલ લાવી આલો ને તું ફરવા કી લઈ જોઈ અને જો નપાસ છે ને નપાસ તો ખૂંટા વધી જાય ખૂંટા પાડો હોતે ખૂંટો બોધ દેવો તમે અલા એમ નહીં કેતો કીધું એમ કે પહેણાય દે પહેણાય પણ હાલ ઉંમર નેની હે અલ્યા પણ તોય જો નપાસ છે ને તો પહેણાય એટલે રિઝલ્ટ લેજો ને તો પાસ થઈને આવજો પા પાસ થઈને આવજો હા અને જલ્દી આવો તમારે પાસ કરી દો અરે બેન હું કે આ તો 12માનું રિઝલ્ટ હા તમે આ કોમ કરાવો જલ્દી આવો હેડો અમે જોડો હવે નપાસ થઈને આ બનાવીને પાછી વાતો કરી મારે તો કોમ કરવા જઈએ ને વાજે મારે મોડું થા ને આ કઈ ના હતો કીધું લે કરાવતા જાજો એટલે કે રિઝલ્ટ લેવા જવું તમારે એટલે નપાસ થઈને આવશે નપાસ જા દે મારે નહીં માતાજી આજે મારે રિઝલ્ટ આપવાનું તેમાં હારા ટકા પાસ કરાવજો અને મને હારા ટકા પાસ થયો તો મારે સાયન્સમાં એડમિશન મળી જાય તે હારા ટકા પાસ થઈ જાય તો હું હાથ રિઝલ્ટ કરું એ કાકિયા કાત્યાની હોવ ઓમાય હું કુતરા મને ગપ કરી અત્યારે રિઝલ્ટ આપવાનું હું રિઝલ્ટ આપવાનું તાણા આ વખત નપાસ થયા તો સપાની ખબર નહીં મારા આ વખત પાસ થાય હું નાપાસ ના દે સાહેબ લાશી કરી દઉં નાપાસ તમે નપાસ થયા તમારી હોય લાશ પડી છે પાછી નવી હોવ આ વખત ફેલ થયા ને તો લાશે બીજા દુગા લાશે गारंटी देता हूँ काका इधर साहिबों की लाशें पड़ेंगी प्यार नहीं होगा लागोल कहीं मुझे 11 में तो 5 कराया तो पासी एलका 12 पास कर दो पास ना दे तो पाओ प्ली वो लाशो बिछा दूंगा तारी ना दो जल्द लेवा दावानु हां हेलो जो हेलो हां जागो उभा रे છોકરાઓ વાત તો ને પાછા આ વખત પાસ થયો તો પાસ સોમનાથ દ્વારકા અને ટૂર લઈ જવાનો પાછો હા ઓવા હા પાસ થઈને આવે તો પાછો અને ફેલ હોય તો હોય કોમ કરવા માર તો એ બધી જગ્યાએ નહીં જાઉં તાણા ચો જવાનું હો દીવ દમણ ગોવા દ્વારકા બધું ઠીક આ લઈ જોઈ પણ પહેલા પાસ તો બંધ થાય થઈને આવ્યો તો મારા બાપ ની જવાનો કાપી નાખે હા બા તમારી સોગંદ હું પાસ થઈને આવું છું હા હેડ જા તો હેડે લે હમણાં તું થયું એવું આ રિઝલ્ટ લેવાડ્યો રિઝલ્ટ લેવા તો આવીએ એટલે હમણાં તું જવાનું અલ્યા હાલું તો તું તો હેડે લે હું રિઝલ્ટ લેવા દેવું લે ત્યાં તળજેલી શીતળી જેવું મોઢું લઈને અલ્યા 99% હું રહ્યું 1% બાકી નહીં ન મને ચિંતા થાય અલે અમારા પેપર બાકી ટેન્શન નહીં તો તારા શીતળી જેવું મોઢું લઈને અરે મારે તો એ ટેન્શન હોય મારા કાકા કીધું કે તારો હોમય હોલ આબા નહીં અને સાપા તારો ફોટો આપો છો મારો 2 સાઈડ લાડવા કેમ તો એક સાઈડ હું પાસ થયો તો બાઇક આવશે ટ્રેક્ટર આવશે ફોન આવશે ના એક સાઈડ પહેરાઈ દે મને એક સાઈડ લાડવા ના પાસ થયો તો માર તો ગેલથી ખુલ્લે આમ ધમકી આલ દીધી હું કદે ફેલ છે ને તો લાઠી પડી જી મારા કાકાએ કીધું કે સાપન તારો ફોટો આપો જ છો
અરે પેલી ફેર હું છોડી લઈને આવી ગયો તો મારે તો એમને મેં ઇન્સ્ટાગ્રામ બધા એમને કેટલું હેડી દઉં ઓરે 10-15 દાડા ફોટા હતા અને તમારે Instagram આવું. માં આ મહિનો સુધી યાદ છે તારા ફોટા તાણ હેડી અરે તમારે બેન કેમ તમે અમે તો રોમ ભરોસે બધું લખીને આયા છીએ જેટલું આવડે એટલું લખી રોમ ભરોસે એની મરજી અમે પાસ કરવા કરે ફેલ કરવા ફેલ કરે તારા ચાલ તમને એક ઓની ધણી એક ધણીની મારે બે બહુ એવું હોય એટલે તારે અમારી ચટણી થાય ના થઈને શોર્ટકટમાં જતા રહી અલે આ ચમ ઉધરો ખો આ વાતાવરણ એવું એટલે આ બે દાડો એવો તાવ આવી ગયો આ તમે આવું કરો અલે આ પેલા અમાર છોકરો પા પેલા આજકાલ પરિણામ આવ્યું ને પરિણામ આ રિઝલ્ટ લેવા જાય હા એટલે મને ખબર હે કે અમારો છોકરો તો પા નપાસ થવાના અહીં કે એટલે હું આ હોટી રહીને સીધી કરીને આમ જોવું હું કીધું આવે ને એવા મારવાય કે મોજમાં હજી તો એવા મારવાય અમારે નંદકુંવર જ્યાં તો એ પાછા હા? રિઝલ્ટ લેવા જાય વાહ બધું ફેલ થઈને આવશે તો પાણી નથી હા અમારે જ્યાં પણ ભણ્યા તો કોઈ નહીં એટલા મૂકી દો આમ નપાસ તો થવાના જ છીએ આ એટલા તૈયાર કરવું ફોટો મૂકી દો આમ જોગિંગ કરવા દે આમ તો જેવા મારવાય કે મોજમાં હજી તો એવા મારવાય હું પાછું કેવું કીધું હું કીધું પાસ થઈને આવો ને તો બા પહેણાય નો કોઈ નપાસ થાવ ને તો પહેણાય નો કોઈ આમ પાસ થાવ ને તો હું કીધું બાયક લઈ આલો ગાડી અને મોબાઈલ ને બધું લઈ આલો અને કીધું જો તમે નપાસ થયા ને તો પહેણાય નો કોઈ પણ ઈવન તો શું ખબર હે કહા નાથી પહેણાવે કાલે કૂતરીથી પહેણા બાઈ ચલો અરે પેલું વિહાનું છોકરું એવું હોય ને આપણો તો આવા હિતાન હાલે વિહાન છોકરું તો પહેલથી એવું હોય પાછું ભણવામાં અને પાછું કે વિહાન ખર્ચો પાછો એવો કર્યો અને આપણો છોકરો તો પાછો આપણે પહેલથી એવા આપણો છોકરો પેઢી જ એવી હાથી ઓલે આન પાછો વિહો ખર્ચો પાછો એટલો કરો ને આપણો તો કેવો હતા આ તાર ડોહોને તો પેલા હેડતા જાતા હતા બકરું ને ઉપાડી લેતા અત્યારે તો સુધરી જા સુધરી જા સુધરી તો જા તો ગાડો અલે આ તો હું ખાલી યાદ કરાય ખાલી યાદ કરાવી તમારી રિઝલ્ટ લેવા જ્યાં તો પાછા તેમાં રિઝલ્ટ લેવા જ્યાં તો હે ના તો એમ કીધું હક આ તો ફેલ થઈને આવો ને તો ચડ્ડા મુતરાઈ નો હોય એવા મારવા આવી પાછા હું એ કીધું કે જો ફેલ થઈને તો આયા ને તો હજી જો એટલા મારવા એને કીધું તો કે પહેણા હોય પણ એને ખબર નહીં હોય કે નહીં પહેણા ભાઈ આવતા હજી પાછા હા વાહ હું તૈયારીમાં જ બેઠો નંદ આવીને લઈને આવો તેમ નંદ આવી એટલે લઈને સારું ઓટી તૈયાર જ કરું ઓમલાય હા ઈવન ડોહાને આખી જિંદગી ચોરીઓ જ કરીને પા વળી કે મારો છોકરો જેમ નંબર નહીં લાવતો પા એમ વાતો કરશે કાકા હા જલ્દી હા કેસી 85% તો આયા છે વિદ્યુત પણ બાપલી એટલું ખાલી ટકાઈ હા વેસ્ટેમાં ટકાઈ હા પા અલે આ મત ના પાછલા શું લ્યા આ સાહેબ કી તું પાસ થઈ ગયું કે થાય અલે આ હેડો સોના મને હેડો ના પાસ થઈને આવીને પાકી હું પાસ થઈને આવ્યો તે વાતો કરી લે હું વિવાહ કરાવી દો અલે આ વિવાહ કરાવવાનું કીધું તને રાણા તમે તો ન પાસ તો વિવાહ કરાવી દો તો પાસ તો ગાડી બાઇક ફોન લઈ આવજો તમે કીધું તું એ હેડો પેલી કાળી કૂતરીથી પહેણાવાનું કીધું તું ના હોય હું ચો કીધું તો તાર છોડીથી પહેણાવો હું એવું એટલા માટે કોઈ લખી દઉં હું પહેણા થાય કે તું ફોન તો ભાઈ તો લાવજો મોટા થઈને અલે એમ નતું કીધું હું ખાલી પહેણવાનું કીધું પણ કાળી કૂતરીથી પહેણાવાનું કીધું હું દોડી લાવજો એટલા માટે હું નસીબ ન કોઈ હેડો સોના મને જુઓ ને પાછી ના મને હાથે કરી હેડો તમે તો ગોમ જમા દો પરિવારને પરિવાર જમાવાની વાતો કરી પા હવે બોધવા પડશે કાકો ઘેર જ ચિકન નહીં કાકા બરાવો તમે નતું કીધું સોમનાથ ને પેલા દેવદમણ ને બધા લઈ જા કેતા હતા તારી હગાય ને તો પાસ હોય તાને તે બધો ખર્ચો મટી ગયો ચમ ફેલ થઈ ગયો બડા તારી હું ફેર હેડા પેલા એના પર ના પાસ થઈને આય પા નપાસ થઈને આય પા અરે તો કીધું નંદકુંવર બાપ લે થઈને આય ફેલ થઈને આય. મોજે બે આવે ભેગા ઠીક છે પકડાય
બનાવો એ રવા દો કાકા રવા દો પેલો વાઘ પેલો મરી જા પેલો કોણ મરી જાય અલે એ તો હારા ટકા લાવે છે ચોથી મરી જાય એ તો કેટલા ટકા લાવે છે 99 ટકા લાવે છે ચોથી પેલ છે હોય મહેનત કરે એ તો પેલા જ છે લે 55% લાવે છે મરવા જાય અલે પેલો મરી જાય હાલે આપણે ના પેલો મરી જાય છે ચોકણા ચાલ લઈ જાવ હું ઘણો બતાવો હેડો મોય પકડ લે રે બાપડી એક કચ્છી પકડ નાઈ જાય હેડો બતાવો ચોકણે આ કેવી વાતો કરતા પહાયા હેડો અલે તો પોટ ટકારો આવું કરાય લે તું આવો ગોડો કરે આવું થાતું છે તારાથી આવું થાતું છે લે અલે આ તો પરીક્ષા કહેવાય ને આવન જાય મારી વાત તો આપણો આવું ખોટું પગલું તારાથી ભરાતું છે લે અરે તારા બાપોમાં તો થોડું વિચાર થોડું વિચાર પણ તમે મારી વાત તો સાંભળો અલે પણ તારી વાત હું સાંભળી અલે તારી વાત મુજ દવાન બા નોશ હેટ આવું કરા અલે આવું કરાતું છે તારે આવું કરાતું છે પણ તમે મારી વાત તો સાંભળો તારી વાત હું સાંભળી અલે પોટ ટકો તારાથી આવું પગલું ભરાતું છે અલે મારી વાત તો સાંભળો આ તો જિંદગીનું વિચારવું પડે જિંદગીનું અલે આવું તારાથી થાતું છે ફેલ તોય પાય તોય પોટ ટકો બોલાવ પણ તમે મારી વાત તો સાંભળો હું એવું કોઈ કરી નહીં તાણે હું કર્યું આ પેલા મરવા જાય એમ છે આ તો મારવા નતો જતો કાકા અલ્યા તારે અમાર લન કો તો જા અલ્યા તું જે ખબર નહીં પડતી તને ભાઈ આ તું નતો કેતો તું નતો એ આ ફેલ થાય તું નતો કેતો પેલો દવા પીવા જાય એમ પણ હું દવા પીવા નથી જતો દવા નહીં મને નતો બ્રો હા આ તો મને કાકાનું પેલી કોશી એટલે હું દવા લેવા ગયો તો અલ્યા તારી ખોસીને દવા લેવા જો તો તારે અરે અરે કે પેલો છોકરો દવા પીવા જો કે દવા પીવા જો એટલે હું તો મારા કાકાને દવા લેવા ગયો તો પણ તારે જવું પડે કે? આ ખોટી માર ખવડાવી કેવું આ નપાસ થઈ કરાતું તારે આવું કરાતું છે આવું કરાતું છે માર તો રવાનું ટકાયા છે યાર હું આ નપાસ થઈ લે હારું તને લાવી લે પેલી દવા છોકરાને આલો બાપા ભાઈ લાવો લે દવા આલો લે લાવો હવે રિઝલ્ટ આલ લે લાવો આ હું લઈ જાઉં લઈ જો એ છોકરા હે તાની અમાયા આ પેલી ભૂલ થઈ જાય અને લે અમન બે થાપો માં દે હેડ ના તમારે હું ચોઈ મારું હું તમે મારથી મોટા હો અલે આ મારે તમારે કોઈ ના મને માર દે મારો પરી પણ તમે મારથી મોટા એટલે હું અલે લે તને તું ન મારતે હું ઈન બે થાપો માતા રાતન હું મારું પરી હું મારી જો હું ન મારું હારું હે તાનિયા અને આ તા બાપાને કહેતો ન પાહું કોઈ આવું થયું એમ અને પાવા પેડા ખવરાવજી હારું હેડ વાન તમે બે થાપો માર દઉં હેડ હા હારું